આવાજ રમેશભાઈ પટેલ એ પ્રેસ રિપોર્ટર છે અને અત્યારે હાલમાં અમે જે પ્રોગ્રામમાં આવ્યા અને પ્રોગ્રામની અંદર તમે જે પણ લોકોને સંસ્કાર અને જે પણ માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપશું કહેવા માંગુ છું. આ પ્રોગ્રામના થ્રુ અમે જેટલું વધારે જાગૃતિ આપણા બધા દેશમાં સ્પેશિયલી સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર જે અત્યારે બહેનોમાં નંબર 1 અને નંબર 2 છે અને એ બંને માટે એવા ટેસ્ટ અવેલેબલ છે અત્યારે આપણા દેશમાં જેનાથી આપણે એને થતાં પહેલાં અટકાવી શકીએ અને સરસ જો થાય તો અર્લી સ્ટેજમાં પકડાય તો ટ્રીટમેન્ટ સારી આપી શકીએ. એટલે પબ્લિકને અમે કહી શકીએ કે જે આયુષ્યમાન કાર્ડની જે યોજના ચાલે છે ને એમાં જે ડૉક્ટર સાહેબે સલાહ આપી જસ્ટ અમે સલાહ આપી એ સલાહનો ઘણો જ આભાર. કારણ કે એમનું કહેવું એમ હતું કે તમે જે પણ ત્યાં પણ જાઓ એનો બી વાંધો નહીં, વસ્તુ બી સારી છે, પણ તમે ડૉક્ટર જે છે એની પાસે આ બધું જાણી લો અને સમજી લો. એના માટે તમારું શું કહેવું? જરૂરથી આયુષ્યમાન કાર્ડ અથવા આયુષ્યમાન કાર્ડ વગર જ્યારે પણ આપણે ટ્રીટમેન્ટ કરીએ ત્યારે વસ્તુ એ છે કે આપણા ડૉક્ટર સાથે પૂરતા માહિતી અને સંપૂર્ણપણે પૂરી ટ્રીટમેન્ટ જાણીને કરવી. એટલે આયુષ્યમાન કાર્ડ ઓર નોટ આયુષ્યમાન કાર્ડ ડઝન્ટ મેટર. પોઈન્ટ ઇઝ વ્યવસ્થિત ટ્રીટમેન્ટ થવી જોઈએ, કોઈ પણ પેશન્ટને કચાશ ના થવી જોઈએ, એ આપણું માનવું છે. 16 લોકો અહીંયા આગળ આવ્યા છે અને આજે અવેરનેસનો પ્રોગ્રામ કર્યો છે. જોડે અમારા રમેશભાઈ પટેલ આવાજ સિનિયર રિપોર્ટર રમેશભાઈ પટેલ આવાજ સિનિયર રિપોર્ટર અને અમારા જોડીદાર છે ઇકલબેન પરીખ તેમજ અમારા ડૉક્ટર જી.એન. પટેલ કે જેઓએ સિનિયર સિટીઝનનું આખું ગ્રુપ બનાવ્યું છે અને એમના કારણે એ આગળ જે પણ રિપોર્ટર જે પણ આખા 6 વાગે પ્રોગ્રામ બદલ આપને ડૉક્ટર કહેવા માંગુ છું. સિનિયર સિટીઝન 16 નીલગિરી આજની જે એસસીજી આસ્થા હોસ્પિટલની અંદર પબ્લિકની અંદર જે કેન્સરની વિશે જે ભ્રમણાઓ છે અને એ દૂર કરવા માટે જે પહેલું પગથિયું કહેવાય એ અવેરનેસનો પ્રોગ્રામ આજે જે સારામાં સારી માહિતી મળી રહી છે જેનો સારો રીતે ઉપયોગ કરી અને આ સિનિયર સિટીઝન એમને એમના બહોળો પ્રચાર એમના કુટુંબ એમના બાળકો સૌને કરે એવું હું ભલામણ કરું. બહુ સરસ પ્રોગ્રામ આપ્યો છે અને જેથી સિનિયર સિટીઝનોને બી જાગૃત કર્યા છે કે જે લોકોને ડાઉટ થતો હોય તો પણ એ બી સારામાં સારું છે. ડૉક્ટર આપનો ખૂબ ખૂબ આભાર. તમે જે અમને લોકોને સલાહ આપી અને આવા દિવસ તરફથી જે પણ અમે ડી.એન. પટેલે જે પણ રિપોર્ટિંગ કરાવી એ બદલ આપ શું કહેવા માગો છો? આ બહુ અમારા માટે પણ એક બહુ મોટો સારો અનુભવ કહેવાય. કારણ કે આટલા બધા સરસ સિનિયર સિટીઝન્સની આટલી હાજરીમાં અમને અમારી વાત કહેવા મળી અને હોપફુલી એ લોકો માટે પણ કંઈક એક વસ્તુ એ લોકો જો લઈ શક્યા હોય તો એ પણ અમારી માટે બહુ મોટી વાત છે. આટલો સપોર્ટ અને આટલી સરસ રીતે સિનિયર સિટીઝન નીલગિરી 16 પરિવાર અમદાવાદ આજના કાર્યક્રમ રૂપે એસસીજી આસ્થા હોસ્પિટલની અંદર પ્રાઇમરી એટલે કેન્સર વિશે જે લોકોની અંદર જાગૃતતા ફેલાવવા માટેનો જે આજે એક પ્રોગ્રામ રાખેલો છે તે પ્રોગ્રામને અનુલક્ષીને આપણને આ હોસ્પિટલે આમંત્રણ આપેલું છે. તે બાબતે આપણને જે કંઈ પ્રશ્નો હોય જે કંઈ મૂંઝવણ હોય એ આપણને સમજણ આપના ડૉક્ટર આદિત્ય જોશીપુરા અને બેન છે ડૉક્ટર નિધિ ગુપ્તાબેન એ આપણને સવિશેષ સમજાવશે.